નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. દેવગઢ બારિયામાં એસીબીએ સરપંચને લાંચ લેતા ઝડપ્યો. દારૂનો કેસ પતાવવા 50,000 રૂપિયાની લાંચ લેતા આંકલી ગામનો સરપંચ ઝડપાયો. દેવગઢ બારિયામાં એસીબી એક સફળ છટકું ગોઠવીને આંકલી ગામના સરપંચ રમેશ ભીખા બારિયાને 50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. સરપંચે દારૂના એક પોલીસ કેસની પતાવટ માટે વચોટિયા તરીકે આ રકમની માંગણી કરી હતી. મળતી માહિતી મુજબ આશરે 15 દિવસ પહેલા ફરિયાદીના ખેતરમાંથી પોલીસે ઇંગ્લિશ દારૂ પકડ્યો હતો. તે સમયે ફરિયાદી ઘરે હાજર ન હતા. ત્યારબાદ ગામના સરપંચ રમેશ બારિયાએ ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. સરપંચે ફરિયાદીને જણાવ્યું હતું કે તેમના ખેતરમાંથી દારૂ પકડાયો હોવાથી પોલીસને પૈસા આપવા પડશે. તેમણે કેસ પતાવવાની ઓફર કરીને વચોટિયા તરીકે 50,000ની લાંચની માંગણી કરી હતી, જે બાબત નક્કી થઈ હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક એસીબીનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીની ટીમે દેવગઢ બારિયામાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું. દેવગઢ બારિયા તાલુકા પંચાયતની સામે તળાવ પાસેથી સમડી સર્કલ તરફ જતા રોડ ઉપર ગુનાનું સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું. આરોપી સરપંચ રમેશ બારિયાએ નિર્ધારિત સ્થળે ફરિયાદી સાથે દારૂનો કેસ પતાવવા અંગે વાતચીત કરી 50,000ની લાંચ સ્વીકારી હતી. તે જ સમયે પૂર્વ આયોજિત છટકામાં એસીબી ટીમે આરોપીને લાંચની રકમ સાથે રંગે હાથ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.